મિત્રો તમને અત્યારે વડલાના ઝાડમાં બાપાના સાક્ષાત દર્શન કરાવી રહ્યા છીએ। તમે મિત્રો સાક્ષાત બાપાના દર્શન કરી શકો છો। नमस्कार मित्रों, जय श्रीराम, बापा सीताराम। मित्रों आज अमे जई रह्या छीए विश्व वंदनीय संत श्री बजरंगदास बापाना विश्व प्रसिद्ध यात्राधाम बगदाणामां। त्या गुरु पूर्णिमा निमित्ते बापाना तमने दर्शन कराववाना छे। विडियोमां तमने संपूर्ण दर्शन करावशुं, तो विडियो छेल्ले सुधी जोता रहेजो। अने चेनलमां पहली वखत तमे आव्या होय तो चेनलने सब्सक्राइब करजो, विडियोने लाइक करजो अने विडियोने शेर करजो। तो हालो हवे सीधा बगदाणा धाम। तो मित्रों अमे आवी पहोंच्या छीए बापाना सानिध्यमां। सौ प्रथम आ बूट संपल घर छे। तमे जोई शको छो आ विशाळ प्रमाणमां कवडું मोटું बूट संपल घर छे। त्यां तमे फ्रीमां आ तमारा बूट संपल मूकी अने टोकन मेळवी अने दर्शन करी अने पाछा आवो त्यारे पाछा लई शको छो। तो मित्रों हवे बापाना परिसरनी अंदर जता पहेला तमने बहारथी गेटना बापा सीताराम लखेલું છે એના દર્શન કરાવ્યા અને કુદરતી નજારો બતાવ્યો। હવે સીધા જ તે બાપાના સાનિધ્યની અંદર જઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાનું ડેકોરેશન ભગવા કલરનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું અતિ રમણીય તમે કહીએ ને એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સૌ પ્રથમ તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવીએ, પછી આગળ अलग अलग जगह बधा ज मंदिरना दर्शन कराववाना छे। तमने सौ प्रथम तमने काळ भैरव दादाना दर्शन करावी रह्या छीए। अने मित्रों भाविक भक्तो पण गुरु पूर्णिमा आवती काले होवाना लीधे उमटी पड़वाना छे। एना भागरूपे मित्रों सरस मजानी आ व्यवस्था करवामां आवी छे। तमे जोई शको छो ते प्रमाणे आ जे लाकडानी जे આજે ગોઠવવામાં આવ્યું છે તે તેના ભાગરૂપે ગોઠવવામાં આવ્યું છે। હવે મિત્રો સીધા જ તે ગાદી મંદિરના તમને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ। ગાદી મંદિરમાં તમે સંત શ્રી બજરંગદાસ બાપાના તમને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ। તો મિત્રો તમે બાપાના દર્શન કરી શકો છો ગાદી મંદિરના। અને હવે મિત્રો આપણે ધીરે ધીરે આગળ વધીશું અને હવે મિત્રો તમને समाधि मंदिरना दर्शन करावा जई रह्या छीए। तो हालो हवे सीधा समाधि मंदिरना दर्शन करावा जईए। तो मित्रों तमे जोई शको छो ते प्रमाणे भाविक भक्तो हर्ष उल्लास साथे बापाना सानिध्यमां दर्शन करवा जई रह्या छे। अने आ सरस मजाનું अति रमणीय वातावरण જોવા મળી રહ્યું છે। અગાઉ કીધું તે પ્રમાણે હવે સમાધિ મંદિરના તમને દર્શન કરાવવા પહોંચી ગયા છીએ। તો મિત્રો તમે સમાધિ મંદિરમાં સંત શ્રી બજરંગદાસ બાપાના દર્શન કરી શકો છો અને ચોખ્ખું વાતાવરણ બાપાના સાનિધ્યમાં જોવા મળી રહ્યું છે। હવે મિત્રો આગળ વધીશું અને હજુ તમને ધ્યાન મંદિરના દર્શન કરાવવાના છે। ભગવાન રાઘવેન્દ્ર સરકારના દર્શન કરવાના છે। अन्नपूर्णामां महादेव मूर्ति मंदिर। तो हवे આગળ વધીશું અને હવે ધ્યાન મંદિર તરફ આગળ વધીએ। તમને અગાઉ કીધું તે પ્રમાણે આજે 14નો દિવસ છે અને આ આવતી કાલે ગુરુ પૂર્ણિમાના ભાગરૂપે જે સ્વયંસેવકો દ્વારા જે આગળ જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે, સેવા કરવામાં આવી રહી છે,
તો મિત્રો હવે આગળ વધીશું અને સીધા જ તે જઈએ ધ્યાન મંદિરમાં, બાપાના દર્શન કરાવીએ તમને। હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો સરસ મજાના વૃક્ષો પણ ખીલી ઉઠ્યા છે। વૃક્ષોમાં પણ ચારે બાજુ કલરવ જોવા મળી રહ્યો છે। તો મિત્રો તમને ધ્યાન મંદિરના બાપાના દર્શન કરાવીએ, પછી આ વડના ઝાડમાં બાપાના તમને સાક્ષાત દર્શન કરાવવાના છે। તો મિત્રો હવે ત્યાં દર્શન કરાવવા આગળ વધીએ। તો બાપાના સાનિધ્યમાં હવે વડના ઝાડમાં તમને બાપાના દર્શન કરાવીએ। તો મિત્રો તમે આયે બાપાના સાક્ષાત દર્શન કરી શકો છો। જે હાર છે એની વચ્ચે તમે બાપાના દર્શન કરી શકો છો અને આ સાઈડ પણ બાપાના દર્શન કરી શકો છો। તો મિત્રો હવે તમને આ વડના ઝાડમાં બાપાના દર્શન કરાવ્યા। હવે ધીરે ધીરે આગળ વધીએ અને અગાઉ કહ્યું તે પ્રમાણે તમને આજે તમામ મંદિરના દર્શન કરાવવાના છે। તો મિત્રો અત્યારે ભાવિક ભક્તો પણ ઉમટી પડ્યા છે અને બાપાના દર્શન કરી રહ્યા છે। તો હવે ધીરે ધીરે આગળ વધીશું અને આગળ વધી અને હજુ પણ મૂર્તિ મંદિર, રાઘવેન્દ્ર સરકાર ભગવાનના દર્શન, તો મિત્રો આએ સંતો મહંતો બેઠા છે અને અન્ય યાત્રિકો પણ વિસામો લેતા હોય તેવું જોવા મળી રહ્યું છે। શાંતિમય અતિ રમણીય વાતાવરણ જોવા મળી રહ્યું છે બાપાના સાનિધ્યમાં। આ લીલી વનરાય જોવા મળી રહી છે, વૃક્ષો ખીલી ઉઠ્યા છે। તો મિત્રો અત્યારે કહીએ ને પંગતમાં બેસી અને આખા ભારતમાં સૌથી વધારે સાની પ્રસાદી પીરસાતી હોય તો તે યાત્રાધામ બગદાણામાં છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સંત શ્રી બજરંગદાસ બાપાના સાનિધ્યમાં જ જોવા મળે। તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે પંગતમાં બેસી અને હજુ તો જેમ જેમ સાંજનો સમય થશે તેમ તેમ મિત્રો આયે લાખો યાત્રિકો બાપાના સાનિધ્યમાં આવતા હોય છે અને કહીએ ને તો આખો દિવસ શાની પ્રસાદી, આમ કહીએ તો પ્રસાદી તો 24 કલાક, ખાલી આરતીના સમય દરમિયાન થોડો સમય માટે ન હોય, બાકીના કહીએ ને 24 કલાક હરિહરની આકલો પડતી હોય બાપાના સાનિધ્યમાં। સાથે શાની પ્રસાદી અગાઉ કીધું મિત્રો તેમ વિશ્વનું એકમાત્ર એવું ધામ જ્યાં 24 કલાક હરિહરની આકલો પડતી હોય અને ભાવપૂર્વક પંગતમાં બેસી અને બાપાનો મહાપ્રસાદ પીરસવામાં આવતો હોય। તો મિત્રો ભારતના નકશામાં માત્ર ને માત્ર યાત્રાધામ બગદાણા છે। હવે મિત્રો તમને અન્નપૂર્ણામાં અને મહાદેવના દર્શન કરાવીએ અને ત્યાર પછી મિત્રો આગળ વધવાનું છે। તમે મિત્રો દર્શન કરી શકો છો અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે મિત્રો આ સરસ મજાનું એક આરોગ્ય વિભાગનું જે છે તે ઊભું કરવામાં આવેલું છે। આમ કે ને આરોગ્ય કેન્દ્ર રીતનું એક સરસ મજાનું આ કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે। ત્યાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ નાની મોટી દુખાવો કે ગમે તે હોય તો તે ત્યાં દવા કે વગેરે લઈ શકે છે। અને હવે મિત્રો અમે મૂર્તિ મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ। તો બાપાના ત્યાં પણ તમને દર્શન કરાવવાના છે મૂર્તિ મંદિરની અંદર। તો હવે સાવ નજીક આવી પહોંચ્યા છીએ મૂર્તિ મંદિરની નજીક। મારી સાથે છે બગદાણાના રાહુલભાઈ મકવાણા, અન્ય મિત્ર છે
રાહુલભાઈ મકવાણાની પણ યુટ્યુબમાં સરસ મજાની મોટી ચેનલ છે, 70,000 કરતાં પણ વધારે તેમને સબસ્ક્રાઈબર છે અને તે પણ તેમાં ખૂબ સંતશ્રી બજરંગદાસ બાપાના શોર્ટ વિડીયો અને લાંબા વિડીયો મૂકતા હોય છે। તો મિત્રો હવે બાપાના દર્શન કરાવીએ। તો મૂર્તિ મંદિરની નજીક સાવ આવી પહોંચ્યા છીએ અને વિશ્વ વંદનીય સંતશ્રી બજરંગદાસ બાપાના દર્શન કરાવી રહ્યા છીએ। હવે મિત્રો આગળ વધીશું અને રામ ભગવાન, સીતા માતા, હનુમાન દાદા, લક્ષ્મણ ભગવાન, ગણપતિ દાદાના તમને દર્શન કરાવવાના છે। તો હવે ઉપર જઈએ અને ત્યાં તમને દર્શન કરાવીએ। અને મિત્રો તમને એક અગત્યની વાત એ પણ જણાવીએ કે ભારતમાં સૌથી મોટામાં મોટું આરસ પથ્થરમાંથી બનેલું એવું મંદિર, જ્યાં ભગવાન રામ, લક્ષ્મણ ભગવાન, સીતા માતા અને હનુમાન દાદા એકી સાથે દર્શન થતા હોય, એકી સાથે આ મૂર્તિ હોય, તો એ ભારતમાં સૌથી મોટું આ યાત્રાધામ બગદાણાનું આ મંદિર છે। તો મિત્રો આ તમે જાણી શકો છો આ વાતને। અને હવે તમને ગણપત દાદા અને ભગવાનના ફરી વખત દર્શન કરાવી રહ્યા છીએ। સીતા માતા, હનુમાન દાદા, રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન અને આયે પણ હનુમાન દાદાના દર્શન કરાવી રહ્યા છીએ। આ સાઈડ હનુમાન દાદા, પેલી સાઈડ ગણપત દાદા અને વચ્ચે મેન મંદિર। તો તમને દર્શન કરાવ્યા અને હવે મિત્રો તમને તો મિત્રો હવે તમને બતાવીએ આ સંપૂર્ણ આરસ પથ્થરમાંથી બનેલું મંદિરની જે સરસ મજાની આ જે કાંઈ ડિઝાઇન જોવા મળી રહી છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ડિઝાઇન બનાવવા માટે મિત્રો ભારત દેશમાંથી, અલગ અલગ રાજ્યમાંથી કલાના કારીગરો આવેલા હતા અને એને સરસ મજાની આ ડિઝાઇન બનાવેલી છે। તમે જોઈ શકો છો એક ડિઝાઇન બનાવવા માટે ખૂબ સમય લાગતો હોય છે અને મિત્રો હાથ દ્વારા જ તે મિત્રો આ જે કાંઈ ડિઝાઇન તમે જોઈ શકો છો આરસ પથ્થરમાં એ ડિઝાઇન બનાવવામાં આવેલી હતી। અલગ અલગ પ્રકારની મૂર્તિ, ડિઝાઇન વગેરે જે કાંઈ આમાં તમે જોઈ શકો છો તે બનાવવામાં કાંઈ મશીનનો ઉપયોગ કરવામાં આવેલો નથી। આમાં હાથ દ્વારા જ તે કંડારીને સંપૂર્ણ રીતે આ બધું બનાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો તમને આગળ વધશું અને આગળ વધી અને મંદિરની સાઈડમાંથી જે નીચે ઉતરાય છે ત્યાંથી નીચે ઉતરી રહ્યા છીએ અને આ તમે જોઈ શકો છો તે પ્રમાણે બહેનોનું મંડળ સેવા કરી રહ્યું છે। અને તમને જણાવી દઈએ, અગાઉ કીધું તે પ્રમાણે કે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં ભારત દેશમાં સૌથી વધારે સ્વયંસેવકો કોઈ પણ યાત્રાધામમાં હોય તો તે યાત્રાધામ બગદાણા ધામ છે, વિશ્વ વંદનીય સંતશ્રી બજરંગદાસ બાપાના સાનિધ્યમાં। હવે મિત્રો તમને આ કાઉન્ટર બતાવી રહ્યા છીએ। આ વિના મૂલ્યે વૃક્ષનું વિતરણ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો તે પ્રમાણે કેવા સરસ મજાના લીલાછમ આ વૃક્ષો છે। તો આ એક પણ રૂપિયો લીધા વગર આ વૃક્ષનું વિતરણ થાય છે। અલગ અલગ વૃક્ષો છે, સરસ મજાના લીલાછમ, તમે જોઈ શકો છો ચારે બાજુ બધું લીલુંછમ જોવા મળી રહ્યું છે। તો આ સરસ મજાનું એક કાઉન્ટર પણ રાખવામાં આવેલું છે। એક આગામી દિવસોમાં 1 લાખ કરતાં પણ વધારે વૃક્ષ આ બાપાના આજુબાજુના તમામ સાનિધ્યમાં સોંપાશે, એટલે કે આજુબાજુના તમામ વિસ્તારોમાં, અને સરસ મજાનું વાતાવરણ આગામી દિવસોમાં જોવા મળશે। તમે જોઈ શકો છો ફ્રી રોપા વિતરણ એવું લખેલું છે। આ ભાઈ પણ બેઠા છે। તો હવે આગળ વધીએ અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે આ છાનું રસોડું રાખવામાં આવશે એ તમને બતાવી રહ્યા છીએ, કારણ કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ રાખવું પડે, કારણ કે આ જગ્યાએ લાખો યાત્રિકો સાની પ્રસાદી લેતા હોય છે, તો આ જગ્યાએ રાખવામાં આવેલું છે ભોજનશાળાની બાજુમાં। તો મિત્રો અંતમાં વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ફરી મળીશું હવે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી રામ અને બાપા સીતારામ।